ખેડૂત જીવે એમાં નીતિન પટેલને કઈ વાંધો ખરો? હા, ખેડૂત મારીને અમારું રડ્યું અમારે ખાવું છે. 2 લાખના મરી જાય કે હું માય મારવા છે અને ખેડૂતને જ મારવા તમે રાજી છો ને? બીજું જ કાંઈ નથી ને. ખેડૂત મરી જાય એટલે પછી તમારે કાંઈ ખેડૂતને તમારે કાંઈ ખેતી છે તે બધા સ્વનકર બધા ગોચા નો આછા હોય એ ખબર છે? ગોટલા સોટલા ઉડી જાય. શું ખેતી પચવા વિના ઉપરવાળો વરહેન મેનેજ કરીને દઈએ ત્યાં દાણા ખાવ ને ક્યાંથી માયથી દાણા શું કાંઈ મટન નકરા ખાઈને જીવો? અને આ દરેડો ઉપરથી ભગવાન નહીં જ કહી દેતો ઘઉંનો બાજરાનો તેલનો. હા, આમ અહીંયા લોહીને પાણી એક થાય ત્યારે પાકે છે. એક મણ કપા વીણીએ ત્યારે 2 રૂપિયા આપે હાથ સુધી દાડીએ જઈએ ત્યારે. અને તમારા પગાર વધારવા ને મોટા નેતાને 45,000 42,000 એટલે અમે મરી ગયા. અમારું કાંઈ છે જ નહીં. 1.5 લાખ પગાર અમારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા છે. લે ખેડૂતને આમ ને ખેડૂત મારી નાખો અને તમે ન કરાય રહ્યો. બીજું શું? હા, અને આ ખેડૂતની શું દશા છે એ જોવો કે ઓફિસમાં 80માં બેઠા બેઠા પતંગ ઠોકો ખેડૂતની. હા, ત્યાં ખોલાવીને આપશું આમ આપશું તમારા વ્યાજ માફ કરશું કાંઈ કોઠો કર્યું નહીં અને મારી નાખ્યા ખેડૂતને. તો કોઈ ખેડૂતને તો કાંઈ રવા ન દીધું તોય ખેડૂતની આળે કરતા બંધ થતા નથી. 5-7 વર્ષથી માહે પડી ગયા. હવે શું કરવું છે કાંઈ? અને કાં તો ઠાકર અમને ખેડૂને લઈ જાય ને તો તમે નકરા રાજ કરો. અમારે કાંઈ જોતું નથી તમારું બાપા. અને તમે નકરા કૂદો ઓફિસોમાં વાતું કરો ને 80માં કૂવો.